હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે સન્ડે છે, હેપી સન્ડે. આજે આપણે બનાવીશું મસ્ત એક જુવારને લોટની રેસીપી. બહુ જ મસ્ત બને ફ્રેન્ડ, ટ્રાય કરજો, ચોક્કસથી તમને મજા આવશે. મેં કાલે શેર કર્યા હતા જુવારના અને સોજીના ક્રિસ્પી ક્રન્ચી રોલ ચટપટા, બહુ જ મસ્ત બન્યા હતા ફ્રેન્ડ. ટ્રાય ચોક્કસથી કરજો. આલુવાળા, ચીઝવાળા બહુ જ મસ્ત લાગતા હતા, પણ એમાં આલુનો ફ્લેવરવાળા બહુ જ મસ્ત લાગતા હતા, સોફ્ટ ક્રન્ચી બહારથી બહુ જ. આજે આપણે બનાવીશું બે કોમ્બિનેશન કરીશું. લીલી અત્યારે અમેરિકન મકાઈ બહુ જ મસ્ત આવે, ચોમાસાની આવે. અમેરિકન મકાઈ તો રોજ બી મળે છે, પણ અત્યારે સારી આવે. અને જુવારનો લોટ એ છે ઠંડો, અત્યારે ગરમી બી લાગે છે અને ખાવામાં બી હેલ્ધી છે. તો આ બેનું મિક્સ મેચ કરી અને ત્રીજું મેન રાજા છે શું છે? દહીં. આ ત્રણનું મિક્સ મેચ કરી અને આજે મસ્ત આપણે કચોરી બનાવીશું, પણ હેલ્ધી વેવમાં બનાવીશું, અપમ પેનમાં. કોઈ ફ્રાય નહીં કરીએ, કશું જ નહીં કરીએ, બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો. તો ચલો રેસીપી તમારી જોડે શેર કરું. એના માટે પહેલાં હું એના દાણા નીકાળી લઈશ. આપણે દાણાને નીકાળી લઈશું. અડધા લઈશું પીસીને એનું બેટર બનાવવામાં, અને અડધા લઈશું ફિલિંગ બનાવવામાં. ઓકે, મેં દાણા નીકાળી લીધા છે. તો અડધા હું લઈ લઈશ મારા બેટર માટે, અને અડધા મીઠું ને હળદર નાખીને હું એને બોઇલ કરી લઈશ, જે મારે ફિલિંગ માટે જોઈશે. આટલા હું લઈ લઈશ મારા ફિલિંગ માટે. તો મીઠું અને હળદર નાખીને હું એને બોઇલ કરી લઈશ. પછી ફિલિંગમાં તમને જે વેજીટેબલ ઝીણા ઝીણા સમારીને ભાવતા હોય તમે એડ કરી શકો છો. તમારા ચોઈસ પ્રમાણે તમે ચટણી એડ કરી શકો છો. જે બી તમારી ચોઈસ હોય એ તમે એડ કરી શકો છો. બોઇલ એકદમ મેશ થઈ જાય એવા નથી કરવાના, અધકચરા રાખવાના, કારણ કે ફિલિંગ આપણે કચોરીમાં બી શેકાશે ને. ચલો, આમાં મીઠું નાખીને ખાલી હું પીસી લઈશ. પછી આમાં જેટલો જુવારનો લોટ એડ થશે એટલો આપણે એડ કરીશું. ખાલી 1 ચમચી દહીં નાખીશ હું. એ બી મેં પાણી નીકાળી લીધું છે, જાડું કરી દીધું છે. દેખાય છે ને તમને? રાતે મેં ફ્રીજમાં મૂકી દીધું હતું અને પાણી નીકળી જાય એટલા માટે 1 ચમચી હું દહીં એડ કરીશ. બીજું હું ફિલિંગમાં લઈશ. ચલો, તો આપણે એને પીસી લઈશું. જો પીસાઈ ગયું છે. થોડા દાણા જેવું રહેશે, વાંધો નહીં આવે. ક્રિસ્પી ક્રન્ચી થશે કચોરી. હવે આમાં જેટલો જુવારનો લોટ જશે ફ્રેન્ડ એટલો આપણે એડ કરીશું, અને એક લોટ બાંધી દઈશું, જે આપણે કચોરી બનાવવા માટેનો લોટ જોઈશે એના માટે, બરાબર. અને ત્યાં સુધી આપણા દાણા બી બોઇલ થઈ જશે. ચલો, પહેલાં આપણે આ માપી લઈશું કે કેટલી ચમચી થાય છે ફ્રેન્ડ. 1 2 3 4 5 6 ચમચી જેટલું થશે ફૂલ ભરીએ તો, બરાબર. એમાં મેં તમને કીધું હતું કે મીઠું નાખીને આપણે મસળી લેવાનું. હવે આમાં 6 ચમચી જેટલો લોટ એડ કરીશું જુવારનો. સોરી ફ્રેન્ડ, 3 ચમચી જેટલો તો વાર જતો રહે. 4 5 6, બરાબર. અડધી વાટકી જેટલું થશે. અંદર મીઠું એડ કરી લેવાનું, અને હિંગ કરવી હોય તો થોડી હિંગ એડ કરી લેવાની, ટેસ્ટ ભાવતો હોય તો. આનો એક આપણે લોટ બાંધી લઈશું. જે રીતે આપણે કચોરી બનાવીએ એટલો મેદાનો કે જે ડો લેતા હોય એ આપણે બેઝ એનો એ આપણે તૈયાર કર્યો. હા, હવે થોડી અડધી ચમચી જેટલો અંદર ચોખાનો લોટ એડ કરજો, એટલે ક્રિસ્પી ક્રન્ચી બહુ જ મસ્ત ટેસ્ટી લાગશે તમને. તો એના માટે હું અડધી ચમચી ચોખાનો લોટ લઈ લઈશ. અડધી ચમચી જેટલો, 1 ચમચી લો, બરાબર, એટલો લઈ લઈશું. હવે એને મસ્ત હાથથી ચીકણો કરી લઈશું. આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કર્યો, એટલે મસ્ત એને મસળી લઈશું, બરાબર. અને એને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું. આ છે આપણો કચોરીનો લોટ તૈયાર, જે આપણે મેદાથી તૈયાર કરી. આજે આપણે જુવારના લોટ અને લીલી મકાઈથી તૈયાર કરી રહ્યા છે. બંધાઈ ગયો મસ્ત. 6 ચમચી મકાઈ હતી પીસેલી, 6 ચમચી જેટલો જુવારનો લોટ હતો, અને 1 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો, બરાબર. એને રેસ્ટ આપી દીધો. હવે ફિલિંગની વાત કરીએ તો ગાજર અને મેં લીધી છે સૂકી કાળી દ્રાક્ષ. હવે મેં તમને કીધું એ રીતે હું અમેરિકન કોર્ન જેટલા નાખવા છે એટલા લઈ લઈશ. બોઇલ થઈ ગયા છે, બરાબર.
આપણે ઠંડુ દહીં નાખીશું એટલે એ મસ્ત એનું બેલેન્સ થઈ જશે ઠંડાનું. તમને જે ફ્લેવર ભાવતો વેજીટેબલમાં એ તમે લઈ શકો છો. હવે આમાં હું એડ કરી દઈશ 1 ચમચી જેટલું દહીં. મસ્ત એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. અને આ જગ્યાએ તમારી જોડે જો લસણની ચટણી હોય ફ્રેન્ડ એ એડ કરો, કાં તો પછી શેજવાન ચટણી હોય એ એડ કરો. અલગ જ તમને ખાવાની મજા આવશે. તો મારા જોડે લસણની ચટણી છે એ હું એડ કરી લઈશ. તમારી ચોઈસ છે તમારે કઈ વસ્તુ એડ કરવી. આ છે આપણું મસ્ત કચોરીનું ફિલિંગ બનીને તૈયાર. આમાં તમારે ખટાશ દહીં નાખી છે પણ એટલું બધું ખટાશનો ફ્લેવર નહીં આવે, એક રીચ ફ્લેવર આવશે જે માયોનીઝનો એનો આવે એવું. અને આમાં તમારે જો ચીઝ પનીર એડ કરવું હોય તો બી તમે કરી શકો. બરાબર, મેં આટલી વસ્તુ એડ કરી છે. તમારી ચોઈસ પ્રમાણે મેં તમને કીધું હોય વેજીટેબલ કે જે બી તમારો ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો. હવે આપણે અપ્પે પેનમાં તેલ લગાવી લઈશું. પછી આનું કરીશું તૈયાર. હાલ નહીં કરીએ, પછી એને હાથથી તમારે આમ કરી, હજુ વાર છે થોડું, એને હજુ બાઇન્ડિંગ આવતા વાર લાગશે. જે મકાઈનો લોટ, મકાઈનું પલ્પ લીધો છે એમાં એ થોડું બેલેન્સ કરશે. ત્યાં સુધી આપણે કરી લઈશું અપ્પો પેમને તેલવાળો ગ્રીસ કરી લઈશું ફ્રેન્ડ. થોડું થોડું તેલ આવશે, બહુ નહીં આવે. આ બહુ જ મસ્ત લાગે છે, ટેસ્ટી ચટપટી કચોરી તૈયાર થાય છે. પેલી ફ્રાય ના કરવી હોય તમારે તો હું ખાલી આ નીચેની પેલી હોય ને નીચેની તેલવાળી કરી એ જ લગાવી રહી છું. કોઈ તેલ નથી રેડતી, ખાલી નીચે તેલવાળું હોય ને એ. આ રીતે હું અને બધાને તેલવાળું કરી લઈશ અપ્પો પે. ચાલો થઈ. હવે આપણે આમાં આપણી કચોરી મૂકીશું પણ 5 મિનિટ એને ગરમ થવા દઈશું. ત્યાં સુધી આપણે લોટ અને 2 મિનિટનો રેસ્ટ આપી દઈશું. ચલો તો 2 મિનિટનો રેસ્ટ લઈ લીધો છે. આ રીતે તમારે હાથથી જ થેપડવાની રહેશે. કોઈ વસ્તુને તમારે વણવાની જરૂર નથી ફ્રેન્ડ. બરાબર, હવે જે રીતે તમને ફિલિંગ ભાવે અંદર એ રીતે ફિલિંગ ભરી લેવાનું. બહુ લિક્વિડ બેઝ ફિલિંગ નહીં કરવાનું, તો તમને અંદર કચોરીમાં ભરવામાં અને એને બાઇન્ડિંગ એને વાળવામાં ટફ ના પડે. આ રીતે આપણે એને મસ્ત રાઉન્ડ શેપ આપી દઈશું. થોડું ટફ છે ફ્રેન્ડ, જુવાર છે, જુવારમાં બાઇન્ડિંગ ના હોય, તમને બી ખબર હશે. આ રીતે આપણે એનો મસ્ત ગોળા જેવું તૈયાર કરી લઈશું. દેખાય છે તમને પોતાને બી થોડી તકલીફ પડશે પણ ખાવામાં બહુ જ હેલ્ધી, બહુ જ સારી, બહુ જ મજા આવશે થશે. એટલે ક્રિસ્પી ક્રન્ચી કચોરી તમે આવી ક્યારેય ખાધી નહીં હોય. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હળવા હાથે તમારે તમારા એને ગોળો તૈયાર કરી લેવાનો રહેશે ફ્રેન્ડ. આ છે મારી જુવારના લોટની અમેરિકન કોર્ન જોડે મિક્સ મેચ કરી અને કચોરી. આ છે ફિલિંગ, આ છે લોટ. હવે એને અપ્પે પેનમાં આપણે રાઉન્ડ થઈ ગયું એમાં મૂકી દેવાની. બરાબર, અને આને મસ્ત શેકાવા દઈશું. પણ હા, થોડીક વાર થાય એટલે ધ્યાન રાખવાનું. અપ્પે પેમ તમારે નીચેથી કદાચ પતળું જાડું હોય તો નીચે એક નોનસ્ટિક કઢાઈ તવી મૂકી દેવાની ફ્રેન્ડ, એટલે વાંધો ના આવે. બહુ ટફ પડે છે એવું વિચારીને ના કરતા બહુ જ મસ્ત ક્રન્ચી લાગે છે ફ્રેન્ડ. અને થશે ને એટલે તમે એમ કહેશો કે આવું ફ્રાય કરેલું ખાવું એના કરતાં તો આ બહુ જ મસ્ત છે. ચાલો ફિલિંગ પર લઈશું. ફિલિંગ તમને ફાવે એટલું. બરાબર, આ રીતે બધી કચોરી હું તૈયાર કરી લઈશ. ધીમે ધીમે શાંતિથી કરશો તો થશે ફ્રેન્ડ, બહુ ઉતાવળ કરવાની નહીં. રસોઈ વસ્તુ એવી છે કે મૂડ અને ટાઈમ લઈને તમે કરો તો આપણી રસોઈમાં એટલા બધા મસ્ત ટેસ્ટ ગુણ છુપાયેલા છે ફ્રેન્ડ કે આપણે બહાર જવાની જરૂર ના પડે ખાવા. એટલું બધું આપણે ઘરે કરી શકીએ છીએ. આ રીતે હું બધાને એક સાથે જ મૂકજો એવું હોય તો મેં તમને કર્યું હતું. આ રીતે મસ્ત એક કચોરીનો બેઝ ગોળો તૈયાર થઈ જશે જો બીજો વાળ્યો ને. બરાબર, આ રીતે બધા તૈયાર કરી લેવાના. કોઈ ગરમ પાણી નથી કર્યું, કોઈ કશું જ કર્યું નથી, કોઈ પાણી લીધું જ નથી ફ્રેન્ડ. આજે મેં આ રીતે હું બધી મૂકી દઈશ, તૈયાર કરી લઈશ. એ બધા મૂકી દીધા છે પણ તો બી મેં તમને છેલ્લે 2 બતાવી દઉં. જો તમે વાળી ના શકો આ રીતે હાથમાં લઈ લેવાનું, ફિલિંગને આમ લેવાનું. તમારાથી વળે નહીં ને તો પછી એક બીજો રસ્તો બી બતાવું, બહુ ઇઝી છે. આમ ભેગું કરવાનું. બરાબર, ભેગું થતે તૂટી જાય તો પછી તમારે એને આખું ફિલિંગને આમ હાથથી કરવાનું.
વળશે જ નહીં, વળે એવું નથી, પણ તો તમને એવું લાગે ને ફ્રેન્ડ તો હાથથી કર્યો કોટિંગ થઈ જશે જુવારના લોટનું આજુબાજુ, અને અંદર બધું જે આપણે ફિલિંગ ભર્યું છે એ જુવારની લોટનું થઈ જશે. બહુ જ મસ્ત ઇઝી રીતે થાય છે. દેખો મસ્ત બોલ બન્યા છે ને. જો વચ્ચે પહેલાંથી નહીં મૂકી દેવાના, સાઈડો મૂકવાના, એટલે આપણે ઓવર પેલું ના થઈ જાય. થઈ ગયો આપણે બોલ તૈયાર. આ રીતે બધી કચોરી મેં કરી લીધી છે. થોડું થોડું ફૂલશે બી ખરા ફ્રેન્ડ. આ થોડા ભીના થાય તો એવું તો પ્લાસ્ટિક લઈ લેવાનું. સોરી ફ્રેન્ડ, મશીનનો અવાજ છે. આ રીતે છેલ્લે બધું લઈ લઈશું અને કચોરી જેમ પાડી લઈશું. કશું જ તકલીફ પડતી નથી. હેલ્ધી કચોરી બની અને છોકરાઓને બહુ જ મજા આવશે ફ્રેન્ડ ખાવાની. જો કે મસ્ત તમે હાથથી બી આને ફેરવી શકશો, કોઈ જરૂર નહીં પડે. તળો ને એના કરતાં બહુ જ બેસ્ટ વસ્તુ છે. આ રીતે આમાં મેં વેજીટેબલ વધારે ભરી દીધું છે. હવે 2 મિનિટ મેં કવર કરી લીધું છે. વધારે નહીં, જોઈ રાખવાનું. જો તમે હલાવશો ને એટલે આખી ફરશે. જો દેખાય છે ને, બસ એ રીતે થઈ જશે ફ્રેન્ડ. તમારે કશી મહેનત નહીં કરવી પડે. પણ 1 મિનિટ એને ઢાંકી દઈશું, પછી જોઈશું. 2 મિનિટ એ તે થોડું ધ્યાન રાખવું પડશે. તમારું અપેરમેન્ટ કેવું છે એના ઉપર ડિપેન્ડ રહેશે ફ્રેન્ડ, કારણ કે અત્યારે બધા પતળા જાડા બધા આવતા હોય છે એટલા માટે. ઓકે, કંપનીનું હશે તો વાંધો નહીં આવે. ચલો આપણે એને 1-2 મિનિટ છોડી લઈશું. ચલો તો એકવાર આપણે ફેવરિંગ બી જોઈ લઈએ અને હું તમને નજીકથી બી બતાવી દઉં કે આ કચોરી કરવી કેટલી ઇઝી છે અને કેટલી ક્રિસ્પી થાય છે. ક્યાંયથી તૂટેલું કે એવું વસ્તુ તમને લાગે છે? ચલો તો એને ફેવરી લઈશું આપણે. તમને જેનાથી ફાવે ચમચીથી કે રહી જાય ઇઝીલી, જેમ અપ્પે પેન કેમ આપણે ફેરવીએ એ રીતે. ટાઈમ થોડો લેશે. અપ્પે પેનમાં લાગતું 10-15 મિનિટ થતી હોય તો આમાં 20 મિનિટ થાય. પેલામાં 5 મિનિટ થતી હોય તો આમાં 10 મિનિટ થાય ફ્રેન્ડ. બરાબર. અને તો ચડે એટલે આપણને આઈડિયા આવી જ જાય કે આપણે પ્રોપર કેવું ચડ્યું છે. બધા ફેવરી લીધા છે. વેજીટેબલ થોડા વધારે હતા એકમાં, એ પણ બહુ જ ક્રિસ્પી થાય છે. ચલો ઢાંકી દઈશું. અને મેં તમને કીધું એ રીતે એવું લાગે તો તવી મૂકી દેવાની, નોનસ્ટિકની છે. પણ મને એવું નથી લાગતું, પ્રોપર થઈ જશે મસ્ત. ચલો તો ઢાંકી દઈએ. ચલો ફરીથી એકવાર જોઈ લઈશું. ફેવરિંગ બી બતાવું તમને. તમે હાથથી અપર પેનમાં તો બી તમારે થોડી મહેનત કરવી પડે. આમાં તો બહુ જ મસ્ત. જો હજુ બાકી છે, હજુ 5 મિનિટ લાગશે. કેટલી ક્રિસ્પી થાય છે, હાથમાં ગરમ લાગે છે એ તો હું તમને બતાવી દઉં. દેખાય છે ને, આ છે જુવારના લોટની કચોરી. ક્રન્ચી, ચટપટી અને ટેસ્ટી છે. છોકરાઓ માટે બહુ જ મસ્ત છે લંચ. અને એક દિવસ બનાવીને મૂકી દેશો તો તમે 2-3 દિવસ સુધી છોકરાઓને ખાઈ શકશે. બગડતી નથી, ડ્રાય થઈ જશે ને. અને ફ્રીજમાં મૂકી દો તો અપમ પેનમાં ગરમ કરી અને પાછી આપો જ્યારે એમને ખાવી હોય ત્યારે. બધી ફેવરી લીધી છે. દેખાય તમને? ફરીથી હું 1 મિનિટ ઢાંકી દઈશ. આ છે આપણી જુવારના લોટની અમેરિકન મકાઈ જોડે ક્રિસ્પી દહીં કચોરી. ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ. બહુ હેલ્ધી, બહુ જ મસ્ત બને છે. ગરમ છે એટલે નજીક તો લાવું, પણ ગરમ બહુ જ છે ફ્રેન્ડ. આ છે જુવારના લોટની ક્રિસ્પી ક્રન્ચી ચટપટી કચોરી. દેખાય છે તમને? બનાવજો અને એન્જોય કરજો. બહુ જ મસ્ત લાગે છે. લંચ બોક્સમાં તમારે ક્યાંય જવું હોય તો બી તમે લઈ જઈ શકો છો. ચલો પ્રોપર એક શેકાઈ ગઈ છે, બતાવી દઉં. બળાય છે પણ ફેવરીને કટ કરું. તમે કહેતા હોય તો ઊભા ડીશ લઈને તોડીને બતાવું. ચલો આ
છે કચોરી, એને આપણે પેન બહુ જ ગરમ છે. જો અંદરથી બી ચડી ગઈ છે, દેખાય છે એની ક્રિસ્પી. તોડીને બી મેં તમને બતાવી દીધી છે. ચલો બાય, મળીએ આગળના નવા બ્લોગ.